નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? સરસ. ચાલો, જેટલું કામ સોંપેલું છે એ તમે પૂરું કરી દીધું હશે એ હું માનું છું. બરાબર? એ મારી ખોટી માન્યતા છે. વાંધો નહીં, ચાલો. છેલ્લા લેક્ચરમાં મેં તમને વિશિષ્ટ પ્રકારના ઓક્સિડેશન આંકના 4-5 નમૂના આપેલા હતા અને સાથે સાથે જે બે પદ્ધતિથી રેડોક્સનું સંતુલન કરવાનું છે એની થોડી ઘણી માહિતી આપેલી હતી. બરાબર? એમાં જે છે બંને રીતે તમારે પાઠ્યપુસ્તકમાં સોપાન લખેલું છે. ઇંગ્લિશ મીડિયમની બુકની અંદર સ્ટેપ લખેલું હોય ને, સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, પણ આપણે સોપાન શબ્દ લખેલો છે એટલે સોપાન શબ્દ તરીકે હું ઉપયોગ કરવાનો છું. નંબર 2 કે જૂનાની અંદર તમને પદ શબ્દ વાપરતા, પદ 1, પદ 2, પદ 3, એટલે એવો શબ્દ વાપરે એની જગ્યાએ બે પર્યાય કહેવાય ને, તો એ સિસ્ટમથી પણ મેં લખીને તમને આપેલું છે. ઓકે, હવે તમે જોશો કે સાહેબ બોર્ડ તો તમે ભરી દીધેલું છે. બોર્ડ ભરેલું છે વાત સાચી, પણ એ 50% જ ભરેલું છે અને ગુજરાતીમાં લખેલું છે. બરાબર? અને હવે જે આપણે લખવાના છીએ કેમિસ્ટ્રીમાં લખવાના છીએ. કેમિસ્ટ્રીમાં જે લખવાનું છે એ બહુ અગત્યનું. એમાં રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે તમારે બધું કામ કરવાનું છે. પણ મેં કહ્યું એ પ્રમાણે લાસ્ટ ટાઈમ પણ આપણે ચર્ચા થયેલી કે ભાઈ કોઈ પણ તમને સમીકરણ આપેલું હોય એટલે રેડોક્સ એ કમ્પલસરી, કારણ કે આપણે સમજી લીધું છે સ્ટાર્ટિંગમાં જ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના બે પ્રકાર. જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં ફેરફાર એટલે વધઘટ, વધે પણ ખરો ઘટે પણ ખરો, તો એ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. હવે કદાચ તમારે એવું થતું હોય કે ડાબી બાજુ ઓક્સિડેશન આંક વધતો હોય અને બીજું જે પછીનો ઓક્સિડેશન આંક વધતો જ હોય, ધારો કે ઘટાડાની વાત જ ના આવે, બંનેમાં વધારો જ દેખાતો હોય સમીકરણમાં, તો કંઈક તમારી ગણતરીમાં ભૂલ છે. સેમ કોપી, ધારો કે રિડક્શનનો જે આ ઘટાડો છે આ બાજુ ડાબી બાજુ પ્રક્રિયક સાઈડે અને નિપજ સાઈડે રિડક્શનનો ઘટાડો સેમ રહેતો હોય બંને પદમાં, તો પણ તમારું કંઈક ભૂલ ભરેલું છે. રાઈટ? એટલે એક વસ્તુ ફાઇનલ છે કે ભાઈ ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન, અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન, બંને ઘટના સાથે થાય જ, તો જ તમે રેડોક્સ પ્રક્રિયા કહેવાના છો. બીજું એવું પણ બને કે ભાઈ બે ઘટકનું પણ ઓક્સિડેશન થઈ શકે અને એકનું રિડક્શન થતું હોય. એનાથી રિવર્સ જાઓ, બે ઘટકનું પણ રિડક્શન થઈ શકતું હોય, એકનું ઓક્સિડેશન થતું હોય, અથવા તો બે ઘટકનું ઓક્સિડેશન રિડક્શન થતું હોય. એ બધી વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ તૈયાર થઈ કહેવાય. બરાબર? એટલે એક તો ફાઇનલ થયું કે ભાઈ તમારી પાસે રેડોક્સ પ્રક્રિયા થવી જોઈએ. બીજું કે જે તમને રેડોક્સ, આપણી વાત અધૂરી રહી કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર જ ન થાય તો એ સાદી એસિડ બેઝ પ્રકારની પ્રક્રિયા થઈ કહેવાય. કરેક્ટ? જાણો છો તમે. પણ હવે એક જ રેડોક્સ સમીકરણ તમને આપેલું હોય તો એ બેમાંથી કોઈ પણ એક પદ્ધતિ દ્વારા સંતુલિત કરી શકાય. બે જે પદ્ધતિ છે એ ગમે તે એક રીતથી કરી શકાય. પહેલી પદ્ધતિ જે છે ઓક્સિડેશન આંકની મદદથી, એટલે ઓક્સિડેશન આંક તો ગણવાના જ છે, પણ ઓક્સિડેશન આંકને સંતુલિત કરીને તમારે બેલેન્સ કરેલું સમીકરણ લાવવાનું. અને બીજી જે પદ્ધતિ છે એમાં ઓક્સિડેશન આંક લખવાના જ છે, અર્ધ પ્રક્રિયાની પદ્ધતિ કહેવાય. બંનેમાં જવાબ સરખો જ આવવાનો છે. ઓકે, હવે આજના લેક્ચરમાં તમારે બે વસ્તુ જોવાની છે. એક તો તમને કહેલું છે કે ભાઈ પેલા પ્રેક્ષક પરમાણુ યાદ આવે છે ને તમારી જેમ, ઓડિયન્સ આયન્સ કહેવાય. કોને કહીએ છીએ? તો કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય જ નહીં એને આપણે પ્રેક્ષક પરમાણુ કહીએ છીએ. તો મોટા ભાગે ઓક્સિજન અને હાઇડ્રોજનને આપણે પ્રેક્ષક પરમાણુ કહેલા છે. બીજું કે રાસાયણિક પ્રક્રિયા કયા માધ્યમમાં થયેલી છે પણ તમને કૌંસમાં લખીને આપે. બે એસિડિક માધ્યમમાં થતી હોય તો યાદ આવે ને કે ભાઈ કયા રૂલ્સ તમારે લાગુ પાડવાના છે, અને જો બેઝિક માધ્યમમાં થતી હોય તો પણ તમને કૌંસમાં લખીને આપે. ઓકે, હજુ એક મૂંઝવણ તમારી પાસે કે માધ્યમ લખીને જ ન આપે પણ તમારા સમીકરણની અંદર OH માઇનસ લખેલું હોય, પદની અંદર OH માઇનસ જ હોય, ઓક્સિડેશન આંક બદલાતો નથી, તો તમારે એને બેઝિક માધ્યમ ગણવાનું છે. ઓકે, અને દાખલા તરીકે H+ દેખાતું હોય, ઓક્સિડેશન આંક બદલાવાનો નથી, H+ દેખાય તો એસિડિક માધ્યમ ગણવું પડે.
તમે કહેશો સાહેબ આ બધું જ અમને જ્ઞાન છે, શા માટે તમે મારો ટાઈમ બગાડો છો? ના, એને યાદ કરવું જરૂરી છે. એટલે આજના લેક્ચરમાં માત્ર તમે એસિડિક માધ્યમની જ પ્રક્રિયા શીખવાના છો, બરાબર? અને સ્વાધ્યાયમાં એટલે એક્સરસાઇઝમાં જે તમને સમીકરણો આપેલા છે, એસિડિક માધ્યમના તમને 4 સમીકરણ આપેલા છે. ઓકે, એમાંનું પહેલું તો જે તમારો કોયડો છે, કોયડો 10.1, એ સીધો જ લગભગ જે રેડોક્સ સંતુલન જે ચાલુ થાય છે એની અંદર તમારી પાસે તૈયાર થવાનો છે. એ તો પાઠ્યપુસ્તકમાં પ્રિપેર કરીને આપેલો છે. 2 સમીકરણ હું બનાવું છું, એટલે 2 એક્સરસાઇઝના હું સમજાવું એસિડિક માધ્યમના. એક તમારી પાસે તૈયાર છે ટેક્સ્ટ બુકની અંદર, હું સમજાવ્યા પછી તમે એને ચેક કરશો તો આવડી જશે. અને 3 શીખી લીધા પછી ચોથું તો સ્વપ્રયત્નમાં આવે કે નહીં, રાઈટ? એટલે તમારી પાસે 4 સમીકરણ આવી ગયા એસિડિક માધ્યમના. એવું બેઝિક માટે પણ આપણે જઈશું, પણ હવે જે છે તમે લખાણમાં આવી જાઓ. તો જેટલું મેં બ્લુ પેનથી લખાણ આપેલું છે એ તમારો ફર્મો છે, ફિક્સ છે. આમાં તમારે કોઈ ફેરબદલી કરવાની નથી. અને જે વચ્ચે વ્હાઇટ પોર્શન દેખાય છે એને આપણે બ્લેક કરી દેવાનું છે, બ્લેક એન્ડ વ્હાઇટ કરી દઈએ. ઓકે, જે લખો છે તમારી બ્લેક પેનથી લખાણ આવતું જાય. હવે ખાસ તમે આને વાંચવા માટે પ્રયત્ન કરો. પહેલું મેં હેડિંગ આપી દીધું કે પ્રક્રિયાનું આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા સંતુલન. આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ એનું નામ આપેલું છે, એટલે અર્ધ પ્રક્રિયાનું સમીકરણ થયું કહેવાય. હવે એમાં દાખલા તરીકે તમારી પાસે આ સમીકરણ મેં મૂકેલું છે અને બ્રેકેટમાં એસિડિક માધ્યમ પણ લખીને આપેલું છે. હવે આયોનિક સમીકરણ છે તો ઉપર જે આયનો તમે લખેલા છે એ પણ દેખાય છે અને ભૌતિક સ્થિતિ પણ દર્શાવેલી છે કે નહીં? તો તમે ભૌતિક સ્થિતિ દરેક વખતે લખો તો સારું લાગે, ન લખો તો પણ ચાલશે. 2 તમને ઓપ્શન આપી દીધા. હવે જે કામ તમે કરવાના છો એમાં જો સોપાન 1, મૂળ આયનીય સમીકરણમાં ઓક્સિડેશન આંક લખતા, જે મેં તમને છેલ્લે સમજૂતી આપીને ગયેલો એનું જ છે, પણ આપણે પાઠ્યપુસ્તકને ફોલોઅપ કરીએ. ત્યાં શું લખેલું કે રેડોક્સ પ્રક્રિયામાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખવાનો સાદી ભાષામાં. અત્યારે તમારે મૂળ આયનીય સમીકરણમાં ઓક્સિડેશન આંક લખતા, ઓકે, એટલે જે સમીકરણ આપેલું છે દરેકનો તમે ઓક્સિડેશન આંક લખવાના છો. અને પછી સોપાન 2, સમીકરણને અર્ધ પ્રક્રિયાઓમાં લખતા, એ આપણું સ્ટેપ નંબર 2. એમાં એવું કહેલું હતું કે જે ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થાય તે વધારો થાય તો તમે નક્કી કરો કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ, ઘટાડો થાય તો રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ. એટલે ઓક્સિડેશન આંકના લખાણ પરથી તમારે 2 અર્ધ પ્રક્રિયા નક્કી કરવાની છે, એને આપણે છૂટી પાડવાની. એટલે સમીકરણને અર્ધ પ્રક્રિયાઓમાં લખતા તો આપણે તૈયાર કર્યું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કઈ બનશે, રિડક્શન અર્ધ પ્રક્રિયા કઈ બને. ઓકે, હિન્દી પિક્ચર જેવું છે. કોઈ પણ અત્યાર સુધી હવે તો ઠીક છે બધા ફેરબદલી થઈ, પણ જૂના પિક્ચરો તમે જોશો, જૂના એટલે કલર જ તે, બરાબર, 70 થી ચાલુ કરીને 90 સુધીની સાલના 20 વર્ષના 2 દશકાના જો તમે પિક્ચરો જુઓ તો પિક્ચરમાં ફિનોમિના ફિક્સ જ હતી કે ભાઈ પિક્ચર સ્ટાર્ટ થાય એટલે ખોવાઈ જાય બાળકો. 2 ભાઈઓ હોય, 2 બહેનો હોય, ભાઈ બહેન હોય, 3 જ ઓપ્શન, 2 ભાઈ હોય કે 2 બહેનો હોય, 1 ભાઈ ને 1 બહેન હોય. હવે એ એક્સિડન્ટમાં ખોવાઈ જાય, ટ્રેન એક્સિડન્ટ થાય, લેટેસ્ટમાં તો એર ક્રેશ થઈ શકે, પૂરની અંદર જાય, મંદિરમાં કુંભ કે મેલે મેં એટલે ખોવાઈ જાય અને પછી મોટા થાય ને આખું પિક્ચર પૂરું થાય અને છેલ્લે ફરી પાછા ભેગા કરી દે. બરાબર, આપણો એન્ડિંગ બહુ સારો હોય છે, સુખદ એન્ડિંગ. ખાધું પીધું રાજ કર્યું, 2 બટેટાનું શાક કર્યું તો એ અડધો વાટકો ભરીને વધ્યું. આ નવી તમારી સ્લોગન પ્રમાણે મેં કીધું છે. એટલે પહેલા છૂટા પાડવાના અને છેલ્લે પાછા ભેગા કરવાના. હિન્દી પિક્ચરની સ્ટાઇલ જ છે. અહીંયા પણ જે સમીકરણ છે એમાં પહેલા તમારે છૂટા પાડવાનું છે અને છેલ્લે પાછા જો સોપાન નંબર 6 એમાં બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરીને પાછું ભેગું કરી દેવાનું છે. ઓકે, એટલે સોપાન 2 માં તમે પહેલા તો છૂટું પાડશો. હવે પદ નંબર 3 એટલે સોપાન 3, સ્ટેપ 3, એમાં જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે એના માટેનું બેલેન્સિંગમાં જાઓ.
ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં પરમાણુને સંતુલિત કરવાના. પરમાણુ એટલે પ્રેક્ષક પરમાણુ અથવા તો જેનો ઓક્સિડેશનાંક બદલાતો હોય એ પણ પરમાણુ તમે લેવાના છો. તો એમાં ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે એમાં એ ટપકા મૂકેલા છે. શું પ્રોસેસ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને એના પછી હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા માટેની પદ્ધતિ. તો આ કોણ થયું? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. રેડી? એ જ રીતે આને નીચે લઈ લો તો પદ નંબર તમારું 4. સોપાન 4 સ્ટેપ 4 રિડક્શન અર્ધ પ્રક્રિયામાં પરમાણુને સંતુલિત કરવા છે. એની જ પ્રોસેસ છે પણ મેં લખી રાખી. આના થયું? હવે ઉપર તમે જાઓ કે ભાઈ બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભારને સંતુલિત કરવાનો. વીજભાર એટલે જે બંને સાઈડે જેટલો ડિફરન્સ આવે એના પ્રમાણે સેટ કરીને એટલા ઇલેક્ટ્રોન તમારે એમાં ઉમેરવાના છે. ઉમેરવાના થાય એટલે ડાબી બાજુ ઉમેરો તો રિડક્શન થયું કહેવાય, જમણી બાજુ ઉમેરો તો ઓક્સિડેશન થયું કહેવાય. પણ એ ઉમેરેલા કહેવાય. સાદી ભાષામાં ઓક્સિડેશન થાય ઇલેક્ટ્રોન મુક્ત કરે, દૂર થાય. રિડક્શન થાય તો ઇલેક્ટ્રોન મેળવે, સ્વીકારે, ઉમેરાય. પણ આપણે ઉમેરેલા કહેવાય. તો એ જે બે સમીકરણ ઓરિજિનલ ફાઇનલ ત્યાંથી નક્કી કર્યું, બરાબર ને? શોર્ટ ફોર્મ લખી દો ઓક્સિડેશન હાફ રિએક્શન OHR, સેમ કોપી રિડક્શન હાફ રિએક્શન RH. તો એનો એ સિમ્બોલનો મેં પાછો ઉપયોગ કર્યો તો બે એમાં ઇલેક્ટ્રોનને લખવા માટે એ પ્રક્રિયાને સમથિંગ વડે ગુણાકાર કરવો પડે. પછી છેલ્લું પદ તમારું સોપાન નંબર 6. બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો, ભેગું કરી દો અને ચોખ્ખી નેટ સંતુલિત પ્રક્રિયા તમારે લખવાની છે. બેલેન્સ છે કે નહીં એ નક્કી કરવા માટે તમે વીજભારથી નક્કી કરી શકો. બંને બાજુ વીજભાર સમાન થાય, બંને બાજુ પરમાણુ સરખા થાય તો એ સંતુલિત થયેલી કહેવાય. રેડી? એટલે એક આપણે બધું લખાણ સાથે આપીએ છીએ અને બીજું જે સમીકરણ મેં મૂકેલું છે, બે આપણે પ્રક્રિયા શીખીએ છીએ અત્યારે, એમાં મેં પદ શબ્દ વાપરેલો છે. એમાં લખાણ બધું નીકળી ગયું. જેમ જેમ તમે એમાં પ્રોસેસ કરતા જાઓ, હું બ્લોક કરતો જઈશ, એ પદ નંબર 6 સુધી તમે પહોંચી જવાના. ઓકે? એટલે આ પહેલી પદ્ધતિ માટે લખવાની સિસ્ટમ થઈ. આ મોટો પ્રશ્ન થયો એ તમને 4 અથવા 5 માર્કમાં પણ પૂછી શકે છે. બરાબર? એટલે 5 માર્કનો મોટો પ્રશ્ન હોય એમાં પણ તમારી પાસે આવી શકે અને 3 માર્કમાં પણ તમને આપી શકે છે. એટલે ફરી પાછા તમે આવી જાઓ તમારી અલગ પ્રકારની જે દુનિયા સ્ટાર્ટ થાય છે એમાં. હવે સીધા જ તમારે ઓક્સિડેશન આંક લખવાના છે. ઓકે? તો ઓક્સિડેશન આંક જ્યારે તમે લખો ત્યારે પહેલું પદ ચાલતા જાઓ અને મારે તમારી બાજુ ફરવાનું ઓછું આવશે, સાંભળશો વધુ. લખાણ ભરી દેવાનું છે આપણે ધીરે. તો આપણું જે સમીકરણ આપેલું છે એને મેદાનમાં લાવી દો. એસિડિક માધ્યમ તમને આપેલું છે, ઓક્સિડેશન આંક લખીએ તો Cr2O7 2- એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 એટલે 7 દુ 14 -14. બરાબર? અને બરાબર ક્રોમિયમ નો આપણે શોધવાનો હોય ને, એટલે 7 દુ 14 બરાબર ની પેલી બાજુ જાય એટલે +14. એમાંથી 2 બાદ થાય +12 ભાગ્યા 2 તો +6 તમારી પાસે તૈયાર થયું. ઓકે? SO2 છે તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક માઇનસ. શક્ય હોય ત્યાં સુધી તત્વની ઉપર લખવા પ્રયત્ન કરવાનો. પછી એવું તો થાય નહીં કે બંને વચ્ચે તમે 2 ગજ કી દૂરી, એવું તો શક્ય નથી. 2 ગજ જમીન એવું કે તમારે લખવા માટે છૂટું પડે, S ક્યાંય રખડતો હોય, O2 ક્યાંય રખડે તો ના ચાલે ને. એટલે લગભગ એની પાસે એટલે ઓક્સિજન -2, સંખ્યા 2, -4 તો સલ્ફરનો ઓક્સિડેશન આંક તમારી પાસે +4 થયો. ક્રોમિયમ સીધો તમને દેખાશે કે ભાઈ એ +3 છે. અહીંયા SO4 છે તો આ -2, 4 દુ 8 માંથી 2 જાય. હવે સીધું બોલીશ તો +6 થઈ ગયું ને. એટલે હવે તમને ઓક્સિડેશન આંક ગણતા તો જાણે આવડે છે. ઓકે? ફાઇનલ? એટલે દરેક તત્વનો નિયમોનું પાલન કરીને ઓક્સિડેશન આંક લખી નાખ્યો. મૂળ આયનીય સમીકરણમાં ઓક્સિડેશન આંક લખતા દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખવાનો. હવે પદ તમારું બીજું સોપાન 2. સમીકરણને અર્ધ પ્રક્રિયાઓમાં લખતા. હવે જ્યારે તમે અર્ધ પ્રક્રિયા નક્કી કરો તો જેનો ઓક્સિડેશન આંકમાં વધારો થશે એના પર હું રાઉન્ડ મૂકું છું. જો
6 છે, +6 એમાંથી +3 થયું એટલે ઘટાડો દેખાશે, અને અહીંયા +4 છે એમાંથી +6 છે તો તમને વધારો દેખાશે. એટલે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કઈ થઈ. તો એના માટે આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટે અને રિડક્શન અર્ધ પ્રક્રિયા માટેનું લખાણ આપો. વધારો શેમાં થાય છે તો કે SO2 ગેસ માંથી SO4 2- માં તમને વધારો દેખાશે. હવે આપણે ત્યાં એવું લખવાનું, આ તો ઓકે છે, બધાનો ઓક્સિડેશનાંક નહીં લખવાનો, જેનો ઓક્સિડેશનાંક વધે છે ઘટે છે એ જ લખવાનું. એટલે પહેલું તો સલ્ફર અહીંયા +4 લખું અને સલ્ફર +6 લખું. તો આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બની ગઈ કહેવાશે કે જેમાં વધારો થયો. એ જ રીતે રિડક્શન માટેનું સમીકરણ મૂકીએ તો ફરી પાછું તમે આપી દેશો કે ભાઈ Cr2O7 2- ઓરિજિનલ 1Q અને એમાંથી Cr3 + 1Q. આ તમારું સમીકરણ કયું થયું કહેવાય? રિડક્શન અર્ધ પ્રક્રિયાનું. એમાં પણ જેનો ઓક્સિડેશનાંક બદલાય છે એને આપણે ગણતરીમાં મૂકવું પડે. પણ હવે સાથે સાથે પ્રશ્ન એવો થયો કે તમે અહીંયા આટલું જ લખશો તો નહીં ચાલે ને. આટલું તમે તૈયાર કરશો તો સમીકરણમાં પરમાણુને પણ સંતુલિત કરવા પડે. પરમાણુ પણ સંતુલિત થવાના છે તો પહેલામાં પહેલું ભાઈ ક્રોમિયમની સંખ્યા તમારી પાસે 2 છે. પહેલામાં તો સલ્ફર 1 છે, સલ્ફર 1 છે, ડન. પણ અહીંયા ક્રોમિયમ જે છે એની સંખ્યા 2 થઈ ને. આ ક્રોમિયમની સંખ્યા 2 છે એટલે મારે 2 વડે ગુણાકાર કરવો પડે. હવે જો તમે 2 વડે ગુણાકાર કરી નાખશો તો એ પરમાણુનું સંતુલન તમારી પાસે આવી ગયું. સાથે સાથે ઓક્સિડેશનાંક જો તમે લખવાના છો તો એના પ્રમાણે ઓક્સિડેશનાંક તૈયાર થવાનો હોય. અત્યારે તો આપણે શું કરીએ છીએ કે ભાઈ +3 સંખ્યા 2 એટલે +6 થયું, કરેક્ટ? અને અહીંયા ક્રોમિયમ +6 છે સંખ્યા 2 એટલે +12 થયું. તો 12 માંથી 6 એમ લખો અથવા તો 6 માંથી 3 ઘટાડો તો તમારી પાસે 6 નો જ તૈયાર થયો કહેવાય ને. એટલે મારે તો અહીંયા આગળ ક્રોમિયમ માટે હું +6 લખું છું ઓરિજિનલ અને આના માટે તમે +3 વાપરવાના છો. હવે હું એવું કરું છું કે આમાં તમને કાઉન્સ આપતો જાઉં કે જેના કારણે ખબર પડે કે ભાઈ આ એનો જો હું 2 કલરનો યુઝ કરું છું એટલે તમને અંદાજ આવી જ ગયો કે ભાઈ આ પ્રકારનું તૈયાર થયું કહેવાય. એ ઓક્સિડેશનાંક આપણે લખ્યો છે કે ભાઈ આમાં વધારો થાય આની અંદર ઘટાડો થશે સંખ્યા પ્રમાણે. હવે સોપાન 3, ત્રીજું તમારી પાસે જે સોપાન આવે છે જેમ જેમ તમે ક્લિયર કરતા જાઓ એ પ્રમાણે બ્લોક કરો. ભાઈ સોપાન નંબર 1 તમારી પાસે આવી ગયું, સોપાન નંબર 2 ક્લિયર થઈ ગયું અને સોપાન નંબર 3 માં તમે જશો તો એમાં પાર્ટ પડ્યા બંને માટે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, જો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં પરમાણુને સંતુલિત કરતા, ઓકે. અને નીચે તમારી પાસે સોપાન નંબર 4 માં રિડક્શન અર્ધ પ્રક્રિયામાં પરમાણુને સંતુલિત કરતા એવો શબ્દ આવી ગયો છે. તો એમાં ફરી પાછું શું થશે? હવે નિયમોનું આપણે પાલન કરીએ છીએ. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનું જે તમને સમીકરણ દેખાશે એમાં જો પહેલું લખ્યું છે કે ભાઈ ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવાના. તો ઉપર ઓક્સિજનની સંખ્યા 4 છે અને આ બાજુ 2 છે. તો જે બાજુ તમારી પાસે ઘટે છે એ બાજુએ એટલા ઉમેરવાના થાય. એટલે અત્યારે હું તમને 2 કલરનો યુઝ કરીને બતાવું છું. તો આ SO2 ગેસ છે, એમાંથી SO4 2- લખેલું છે, ઓકે. તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 4 છે અને પેલી બાજુ ઓક્સિજનની સંખ્યા 2 છે. તો જે બાજુ ઓક્સિજન સંતુલન કરવા છે એટલે આ બાજુ તમારે 2 મોલ નો ઉપયોગ કરવો પડે. 2 મોલ H2O તમારે ઉમેરવાના થયા, પ્લસ કરીને 2 મોલ H2O તૈયાર કરી દીધા, બરાબર છે. 4 ઓક્સિજન તૈયાર થઈ ગયા, નંબર 1. પણ જેવું તમે ત્યાં આગળ પાણીના અણુ મૂકશો આ ગ્રીન કલરના તો નીચે પાછું લખ્યું છે કે ભાઈ H પરમાણુને પણ સંતુલિત કરવું પડે.
H પરમાણુને સંતુલિત કરશો તમે એટલે પરિસ્થિતિ આ બાજુ 4 હાઇડ્રોજન થયા ને, પેલી બાજુ છે જ નહીં, અને માધ્યમ છે તમારી પાસે એસિડિક, તો એ બાજુ 4H+ ને તમારે ઉમેરવા પડશે. એટલે ફરીથી ચેક કરો કે ભાઈ SO2 છે પ્લસ તમારી પાસે ટ્વાઇસ H2O છે, એમાંથી SO4 2- છે, આપણે ભૌતિક સ્થિતિ લખી જ દીધી, અને આ બાજુએ તમે જે છે હું પ્લસ બ્લેક જ રાખું છું, 4 હાઇડ્રોજન થયા છે એટલે મારે અહીંયા 4H+ ને ઉમેરવા પડે. 4H+ તમે ઉમેરેલા છે, આ બાજુ 2 મોલ પાણીના અણુ ઉમેરેલા છે, 4H+. ફાઇનલ ફરી ચેક કરજો, આ બહુ જ વસ્તુ અગત્યની થઈ કે તમારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટે પરમાણુને સંતુલિત કરો, તો ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે જે બાજુ ઓક્સિજનની સંખ્યા તમારી પાસે ઓછી છે એ બાજુ એટલા મોલ પાણીના ઉમેરવાના, એટલે ઉમેરાઈ ગયા, બરાબર. અને H પરમાણુને જ્યારે તમારે સંતુલન કરવું હોય ત્યારે તમારે અહીંયા 4 હાઇડ્રોજન એટલે પેલી બાજુ 4H+ તમારે મૂકવા પડે. રેડી? આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં પરમાણુનું સંતુલન થયું. એ જ વસ્તુ તમે રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે જશો તો ઓક્સિજન પરમાણુને સંતુલન અને હાઇડ્રોજન પરમાણુને સંતુલન, પણ પ્રક્રિયા કઈ છે? રિડક્શન. હવે રિડક્શનનું જે સમીકરણ છે ફરી પાછું અહીંયા આપી દો કે ભાઈ Cr2O7 2- છે, Cr2O7 2-, ઓકે, અને એમાંથી તમારી પાસે Cr3+ એક ક્યુ છે. હવે જોઈ શકો છો અહીંયા કે ભાઈ ઓક્સિજનની સંખ્યા 7 છે અને પેલી બાજુ નથી, એટલે મારે જે બાજુ નથી બેલેન્સ કરવા માટે 7 મોલ H2O ત્યાં ઉમેરવાના થશે. રેડી? તમે 7 મોલ H2O ત્યાં ઉમેરી દીધા ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે. પેલામાં ટ્વાઇસ છે પાછો, આ જે છે એ મારે, જો તમે ન ધ્યાન રાખો તો લોચો પડી જાય. વીજભાર તમારી પાસે બેલેન્સ ન થાય, જો આપણે ભૂલ કરી બગડો જે ગુણાંકમાં છે એ લખવાનો રહી ગયો તો વીજભારમાં તમે પહોંચી શકો નહીં. હવે હાઇડ્રોજનની વાત કરો તો તમે આ બાજુ 7 દુ 14 થયા એટલે 14H+ પેલી બાજુ મૂકવાના થાય, તો Cr2O7 2- છે પ્લસ gives twice Cr3+ કરી દીધું અને 7H2O છે, એટલે પછીનો જે ઉમેરો કરીએ છીએ એ ગ્રીન પેનથી લખું છું, તો મારે અહીંયા 14H+ ઉમેરવાના થાય. રેડી? એટલે અહીં સુધી તમને કોઈ જ મુશ્કેલી હોવી જોઈએ નહીં. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં જે તમે સંતુલન કરો છો એ જ પ્રોસેસ રિડક્શન અર્ધ પ્રક્રિયામાં કરી છે, એટલે તમારું સોપાન નંબર 4 ક્લિયર થઈ ગયેલું કહેવાય. અહીં સુધી પ્રોબ્લેમ નથી. હવે જ્યારે તમે આગળ વધો ને, કારણ કે પછીના સ્ટેપમાં જશો તો આ જે લખાણ છે ને 2 વખતે તમારે કન્ફર્મ કરી લેવાનું. જો ક્યાંય શરત ચૂક થઈ તો તમારો છેલ્લે જવાબ ખોટો પડી જશે, ચોકડી પડી જાય, માર્ક નહીં મળે. એટલે 2 વાર કન્ફર્મ કર્યા પછી તમારે આગળ વધવાનું છે. પેલા કહેવત છે ને ગુજરાતીની અંદર, શું છે કે ભાઈ કોઈ મિસ્ત્રી કામ કરે, કાર્પેન્ટર મિસ્ત્રી કામ હોય, ટેલરિંગનું કામ કરતા દરજી, તો એ લોકો શાસ્ત્રમાં લખો 2 વાર માપવું, 2 વાર માપવું પછી કાપવું. કારણ કે જો પહેલા કાપી નાખે પછી લોચો પડે કે પેલા વધારે રાખવાનું હતું, ઓછું રાખવાનું તો ફરી વાર કાપી શકાય, રાઈટ? વધારે રાખવું હોય તો સાંધો ના થઈ શકે, એટલે 2 વાર માપવું અને 1 વાર કાપવું, આ કહેવત છે. એટલે એ પ્રમાણે તમારે બધાને લાગવું પડે કે 2 વાર ચેક કરો પછી જ આગળ વધવાનું છે. ઓકે, બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભારને સંતુલિત કરવું છે, પણ એ વીજભારને સંતુલિત કરતા પહેલા જે તમે ફાઇનલ સમીકરણ લખેલું છે, ફાઇનલ સમીકરણ એને આપણે લખી નાખવું પડે. હવે ફાઇનલ કયું થયું કહેવાય? તો કે આને તમારે ફાઇનલ સમીકરણ કહેવાય. ઓક્સિજન અને હાઇડ્રોજનનું બેલેન્સ થઈ ગયેલું છે, એ જ રીતે આ પણ ઓક્સિજન અને હાઇડ્રોજનનું બેલેન્સ થઈ ગયેલું કહેવાય. એટલે પહેલા તો 2 સમીકરણ આપણે હતા એમને લખી નાખો. પહેલું જે સમીકરણ છે એ લખવું મારે તો SO2 ગેસ છે પ્લસ ટ્વાઇસ H2O છે, બરાબર,
ટ્વાઇસ H2O છે. હવે તમે અહીં ભૌતિક સ્થિતિ લખશો તો વાંધો નથી. અને SO4 2 માઇનસ છે AQ અને પ્લસ 4H પ્લસ છે. ચલો અહીં પણ ભૌતિક સ્થિતિ આપણે લખી નાખી. એ કઈ થઈ? ઓક્સિડેશન હાફ રિએક્શન. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાથી. એ જ રીતે રિડક્શન હાફ રિએક્શન લખશો તો તમારી પાસે પછીનું સમીકરણ કે ભાઈ Cr2O7 2 માઇનસ છે. Cr2O7 2 માઇનસ પ્લસ 14H પ્લસ gives twice Cr3 પ્લસ અને પ્લસ 7H2O છે. જુઓ બરાબર. એટલે આ લખાણું કાઢી નાખું અને જ્યાં જ્યાં તો આપણે બેલેન્સમાં એટલા માટે લખેલું હતું કે RHR રિડક્શન હાફ રિએક્શન થઈ ગયું અને પેલું ઓક્સિડેશન હાફ રિએક્શન થયું. હવે વીજભારને સંતુલન કરવું છે. બંને અર્ધ પ્રક્રિયામાં વીજભારને સંતુલન કરવું હોય તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને તમારે ગુણાકાર કરવો પડે. અને ગુણાકાર કર્યા પછી તમે એનો સરવાળો કરવાનો છો. પણ હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય? તો કે તમે એમાં ઇલેક્ટ્રોનમાં ફેરબદલી કરો તો, અને પછી તમે સમાન કરવાના છો. એટલે હવે અહીંયા આગળ તમારે જોવું પડે આ જે શબ્દ મૂકેલો છે આની અંદર, તો પરિસ્થિતિ કેવી થઈ કહેવાય? પહેલું જે અર્ધ પ્રક્રિયાનું સમીકરણ છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, એમાં ડાબી બાજુ વીજભાર છે એટલે તટસ્થ 0 છે. ત્યારે જમણી બાજુ અહીંયા +4 - 2 +4 અને -2 છે એટલે +2 વધ્યું કહેવાય. ત્યાં પણ તમારે 0 કરવું પડે. એટલે હવે જો ફરીથી લખું છું, અહીંયા આગળ હું આ ઓક્સિડેશન હાફ રિએક્શન સાવ ખૂણા પર લખી દીધું મેં અને રિડક્શન હાફ રિએક્શન કર્યું છે. અહીં પણ મેં થોડું છૂટું લખેલું છે, ત્યાં કંઈક હું ભરીશ. તો મારે અહીંયા આગળ શું કરવાનું થશે? તો કે આ +4 છે એટલે જો હું અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોનનો ઉમેરો કરી દઉં, 2 ઇલેક્ટ્રોન જો હું જમણી બાજુ ઉમેરું તો માઇનસ છે એટલે -4 ને +4 0 થઈ ગયું કહેવાય. ઓકે, એટલે વીજભારને આપણે સંતુલિત કર્યું કહેવાય. વીજભારનો ફેરફાર છે લખ્યો છે ને, હજી સંતુલન તો બાકી છે. સાથે સાથે નીચલા સમીકરણમાં તમારે છે, હવે એમાં ન આવડે તો રફ કાગળ પર પણ ગણવું પડે. અહીં આગળ તમારી પાસે જમણી બાજુએ +6 છે, 3 દુ 6 +6, રાઈટ. અને અહીંયા આગળ તમારી પાસે +14 છે, -2 છે એટલે આપણે -2 વાળું કાઢી નાખો તો +12 છે, +12 12 અને અહીંયા +6 છે. આ બાજુ +12 છે, આ બાજુ +6 છે. તો +6 રાખવા માટે તમારે ડાબી બાજુએ 6 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. એટલે જો હું અહીંયા +6 ઇલેક્ટ્રોન્સ મૂકી દઉં, 6 ઇલેક્ટ્રોન્સ જો આપણે મૂકી દઈએ તો બંને બાજુનો વીજભાર તમારી પાસે, આપણે ડિસ્ટર્બ નથી કર્યું, ખાલી આમ એરો ફરીથી મૂકી દઉં છું. ઓકે, આ 14H+. જો જે વીજભાર બંને બાજુ, આ બાજુ +6 છે, પેલી બાજુ આ જે થયું 6 ને 2 8 -8 +14 બરાબર ને, એટલે 12 ને 6 એમ ગણો ને, એટલે બંને બાજુ +6 થઈ. તો પરિસ્થિતિ કેવી થશે? ગુણાકાર કરવો પડશે. અહીંયા આગળ તમારી પાસે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, આમાં તમારી પાસે 2 ઇલેક્ટ્રોન છે અને અહીંયા તમારી પાસે 6 ઇલેક્ટ્રોન્સ છે. તો એને વીજભારને સંતુલન કરવો છે માટે તમારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને કેટલા વડે ગુણાકાર કરવો પડે? અહીંયા આગળ 6 કરવા માટે 3 વડે અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં 6 છે એટલે 1 વડે ગુણતા. એટલે ગુણાકાર કરીને ફરી પાછું તમે સમીકરણ આપી દેશો. એટલે રિડક્શન પહેલામાં 6 મૂકશો તમે, એટલે સોરી 3, તો તમે 3 વડે ગુણાકાર કરો 3SO2 ગેસ પ્લસ 3 દુ 6 મોલ H2O. આ બાજુ જશો એટલે 3SO4 2 માઇનસ
પ્લસ અહીંયા આગળ 3 વડે એટલે 4 તેરી 12H પ્લસ 12H પ્લસ અને 3 દુ 6 ઇલેક્ટ્રોન્સ થઈ ગયું. આ તમારું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનું સમીકરણ થયું. નીચે તો કોઈ ગુણાકાર છે જ નહીં એટલે એમને જ તમે આપી દો. હતું એમને કે ભાઈ Cr2O7 2 માઇનસ છે, 14H પ્લસ છે, 6 ઇલેક્ટ્રોન્સ છે. આ બાજુ જાઓ ટ્વાઇસ Cr3 પ્લસ છે અને 7H2O L આપણે આપી દો. હવે પરિસ્થિતિ કઈ થઈ કે બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરીને ચોખ્ખી એટલે નેટ સંતુલિત પ્રક્રિયા લખવી છે. હવે એ વખતે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ પહેલું કે સામસામી ઇલેક્ટ્રોન તો કેન્સલ થઈ જશે. જો આ બાજુ 6 ઇલેક્ટ્રોન્સ છે ડાબી બાજુ, આ બાજુ જમણી બાજુ 6 ઇલેક્ટ્રોન્સ કેન્સલ થઈ ગયા, લખવાની જરૂર નથી. અને બીજું અહીંયા 6 મોલ H2O છે, આ બાજુ 7 મોલ H2O છે. રેડી? અને સાથે સાથે જો તમે એક કામ કરીએ અને 6H2O માં સિંગલ લીટી મૂકું છું, 7H2O માં પણ સિંગલ લીટી મૂકી. રેડી? એટલે H2O જુઓ. 12H પ્લસ માં ડબલ લીટી મૂકું છું અને 14H પ્લસ માં ડબલ લીટી મૂકું છું અને આ તમારી પાસે તૂટક લાઈન આપણે આપી દઈએ. એટલે હવે ભલે રેડ જ કલરનો ઉપયોગ કરેલો છે પણ જ્યારે તમે સરવાળો કરશો તો ફાઇનલ સમીકરણ કેવું લખવાના તો ચેક કરતા જાઓ કે ભાઈ 3SO2 ગેસ પહેલું, આ બાજુ 6 જે છે એ કેન્સલ થઈ જવાના, એક જ વધશે તો પ્લસ Cr2O7 2 માઇનસ લખવાના. ઓકે, અહીંયા 12H પ્લસ કેન્સલ કરશો એટલે તમારી ડાબી બાજુએ ટ્વાઇસ H પ્લસ વધશે. ફાઇનલ 6 ઇલેક્ટ્રોન્સ કેન્સલ gives તમે જવાના તો 3SO4 2 માઇનસ લખશો પ્લસ ટ્વાઇસ Cr3 પ્લસ તમે લખવાના છો અને વાત આવી H2O માટે તો 6 કેન્સલ કરશો તો અહીંયા 1 મોલ H2O તમારી પાસે બાકી વધે. 1 મોલ તમારી પાસે H2O બાકી વધે છે. તો આ જે રેડોક્સ છે કમ્પ્લીટ સંતુલિત થયેલી કહેવાય એટલે એને મારે બ્લોક કરી દેવી છે. રેડી? હવે તમારે વીજભાર જ જોવો છે એટલે ખાલી વીજભારની માહિતી મૂકી. પરમાણુને તમારે ગણતરીમાં લેવા હોય તો એ પણ ચેક કરી લો. જો સલ્ફર 3 છે તો આ બાજુ સલ્ફર 3 પરમાણુ તત્વ, ક્રોમિયમની સંખ્યા 2 છે તો ક્રોમિયમ પણ 2 છે, હાઇડ્રોજન તમારી પાસે 2 છે તો હાઇડ્રોજનની સંખ્યા 2 છે અને ઓક્સિજન 4 તેરી 12 ને 1 13 તો અહીંયા તમારી પાસે 3 દુ 6 ને 7 6 ને 7 થઈ ગયા 13. પણ મારે લખવું છે વીજભાર તો વીજભાર લખતી વખતે આપણે એવું કહીએ છીએ કે કોઈ જ તટસ્થ છે એટલે 0 ગણાય, 0 ગુણ્યા 3 એટલે તમારી પાસે 0 લખ્યું પ્લસ -2 પણ સંખ્યા એક જ છે એટલે મારે -2 લખાય પ્લસ +1 સંખ્યા 2 છે એટલે મારે +2 લખાય. therefore -2 + 2 = 0 થયું. ચલો આ બાજુ લખશો બરાબર સાબિત કરો તો -2 સંખ્યા 3 એટલે -6 પ્લસ +3 સંખ્યા 2 એટલે +6 અને આ 0 કશું નથી એટલે પણ 0 તો તમારી પાસે -6 + 6 0 = 0 આવી ગયું. થઈ ગયું? તો આ તમારી રેડોક્સ સંતુલિત થયેલી કહેવાય, બેલેન્સ. આ પહેલી પદ્ધતિ છે કે અંદર માથાકૂટ એકદમ સરળ છે પણ ઉતાવળ નહીં કરો. તમે એને સિસ્ટમેટિક શાંત ચિત્તે બધું લાઈનસર નિયમોનું પાલન કરીને લખશો એટલે હંમેશા સાચું જ પડે. આ તમારું સ્વાધ્યાયનું પહેલું સમીકરણ મેં આપી દીધું. ઓકે, હવે જઈએ આપણે બીજી જે પ્રક્રિયા મૂકેલી છે સેકન્ડ. બરાબર? એટલે તમને જે પહેલું પ્રક્રિયા આપેલી છે એને હું 1 નંબર આપી દઉં. આ પહેલી તમે પ્રક્રિયા શીખી લીધી. હવે હું અહીંયા બીજા નંબરની પ્રક્રિયા મૂકું છું તો એમાં કરો ચેક અને એમાં જેમ જેમ તમે લખતા જશો એમ હું બ્લોક કરતો જાઉં. પદ નંબર 1 પદ મેં પદ શબ્દ વાપરો તો સોપાની પણ તમે કહી શકશો, લખાણ અહીં વાંચી લેવાનું.
મૂળ આયનીય સમીકરણમાં ઓક્સિડેશન આંક લખતા મૂળ આયનીય સમીકરણમાં ઓક્સિડેશન આંક લખતા દરેકનો ઓક્સિડેશન આંક આપી દો. H2O2 પણ પેરોક્સાઇડ છે. પેરોક્સાઇડ હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. -1 સંખ્યા 2 એટલે -2 બરાબરની પેલી બાજુ છે +2 ભાગ્યા 2 તો +1 થઈ ગયું કહેવાય. અને તમે બંનેના બગડા કાઢી નાખો ને તો હાઇડ્રોજન +1 છે એટલે ઓક્સિજન -1 થઈ જ ગયો. Fe તમારી પાસે +3 છે. Fe +3 અરે સોરી +2 અહીંયા આગળ અને અહીંયા Fe +3 છે +3. ઓક્સિજન -2 છે એટલે +2 ભાગ્યા 2 તો +1 થયું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ કોનો વધારો થાય છે કોનો ઘટાડો થાય. તો +2 માંથી +3 વધારો થયો ઓક્સિડેશન થયું અને ઓક્સિજનનું -1 માંથી -2 ઘટાડો થાય છે. એનો ઘટાડો તમારી પાસે તૈયાર થયો એટલે પહેલું જે પદ છે એને આપણે કામ પૂરું કર્યું કે ભાઈ મૂળ આયનીય સમીકરણમાં ઓક્સિડેશન આંક લખ્યો. હવે તમે બે પ્રક્રિયાઓને છૂટી પાડશો તો છૂટી પ્રક્રિયા કરશો તો મારે અહીંયા આગળ Fe2+ માંથી Fe3+ એ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ કહેવાય ને. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે એટલે અત્યારે અહીંયા આગળ બ્રેકેટમાં આપી દો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને રિડક્શન અર્ધ પ્રક્રિયા જ્યારે તમે લખો તો H2O2 એકયો માંથી તમારી પાસે H2O છે L અને એ રિડક્શન અર્ધ પ્રક્રિયા મેં આપી દીધી. પણ હવે અહીંયા સાથે સાથે પરમાણુનું સંતુલન લેવું પડે. ચલો હવે જે કામનું છે એટલું લખો તો ભાઈ આનો ઓક્સિડેશન આંક +2 છે, આનો ઓક્સિડેશન આંક +3 છે, આયન છે. અને H2O2 માં ઓક્સિજનની સંખ્યા 2 છે એટલે તમારે 2 વડે ગુણાકાર કરવો પડે. 2 વડે તમે ગુણાકાર એટલે પરમાણુનું સંતુલન થઈ ગયું. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અહીંયા -1 છે અને પેલામાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે તમારી પાસે. ઓક્સિડેશન આંક પ્રમાણે -2. હવે થાય કેવું કે જો તમે હિસાબ કિતાબ કરો તો અહીંયા -1 સંખ્યા 2 એટલે -2, અહીંયા -2 સંખ્યા 2 એટલે -4, એટલે 1 માંથી 2 અથવા 2 માંથી 4 સરવાળે ઘટ તો સરખી જ થઈ કહેવાય ને. તો એ સમીકરણ તમે છૂટું પાડી દીધું. હવે જઈએ છે પદ નંબર 3. તો પદ નંબર 3 માટે તમારે વાત કરી છે કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ના પરમાણુને સંતુલન કરવું છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાના પરમાણુને સંતુલન કરશો તો સૌથી પહેલું અહીંયા આગળ પદ નંબર 3 જો અહીંયા Fe+2 ને Fe+3 છે તો એમાં તો તમારે કઈ જ વસ્તુ કરવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે બેલેન્સ નથી, ઓક્સિજન નથી, હાઇડ્રોજન. એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં કોઈ જરૂરિયાત નથી એવો મેં શબ્દ તમને આપી દીધો. અને ફાઇનલ સમીકરણ આપણે લખી નાખીએ કે ભાઈ Fe+2 છે એમાંથી Fe3+ તમારી પાસે બની ગયું. રેડી? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. પણ રિડક્શન અર્ધ પ્રક્રિયામાં તમે જોઈ શકશો કે ભાઈ એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છે. એટલે જો તમે પદ નંબર 4 માં લખાણ આપશો, આ પદ નંબર 4 માં જરૂરિયાત છે એટલે મેં ટીક માર્ક કર્યું. શું થવાનું છે? તો પહેલામાં પહેલું કે ભાઈ અહીંયા ઓક્સિજનની સંખ્યા, હવે પેલું તમે ત્યાં આગળ જેમ ક્રોમિયમના પરમાણુને સંતુલન કરેલું હતું સમજો, ત્યાં તમારી પાસે ક્રોમિયમના પરમાણુનું સંતુલન હતું એટલે તમે 2 વડે ગુણાકાર કરેલા હતા. ક્રોમિયમ 2 ક્રોમિયમ 2 રાઈટ છેક સુધી. આમાં તમારે કેવું થશે તો કે H2O2 છે રાઈટ, પણ ઓક્સિજનની સંખ્યા 2 છે ઓરિજિનલ સમીકરણમાં અને અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 2. તમે અહીંયા બગડો ગુણાકારમાં મૂકી શકતા નથી. કેમ ન મૂકી શકો? તો કે જ્યારે, જો હવે લખેલું કેન્સલ કરું છું એટલા માટે કે જ્યારે ઓક્સિજન અથવા હાઇડ્રોજન પરમાણુ પોતે પ્રક્રિયામાં ભાગ લે
અર્થાત એનો ઓક્સિડેશન આંક બદલાતો હોય તો એને પણ તમારે ધ્યાનમાં રાખીને લખાણ આપવું પડે. અહીં તો પ્રશ્ન 2 સમીકરણમાં ખાસ ધ્યાન રાખજો. પેલામાં શું હતું કે ઓક્સિજનનો પદ છે જ નહીં, માત્ર ક્રોમિયમના પરમાણુનું સંતુલન કરેલું છે. ત્યારે અહીંયા તમારી પાસે હાઇડ્રોજન તો ઓલરેડી 2 છે જ, પણ ઓક્સિજનની સંખ્યામાં ડિફરન્સ છે. એટલે ત્યાં તમારે જે લખાણ આપવાનું છે એ તમે આપી શકો. અહીંયા મેં કીધું ભાઈ કોઈ જરૂરિયાત નથી, પણ રિડક્શન અર્ધ પ્રક્રિયામાં જરૂરિયાત છે. એટલે હું સીધું જેમ આપી દઉં ભાઈ ઓક્સિજન પરમાણુને સંતુલન કરીએ છીએ. તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ H2O2 છે, એમાંથી તમારી પાસે H2O છે. અહીંયા ઓપ્શન 2 છે, પેલી બાજુ ઓપ્શન 1 જ છે. એટલે એક H2O તમારે ઉમેરવાનો. ત્યારે હું અત્યારે ગ્રીન પેનથી પ્લસ H2O લખી નાખું છું. એટલે એકચ્યુઅલી ત્યાં ટ્વાઇસ H2O, પણ ભરવાનું છે અહીંયા આગળ. રેડી? એ તમે લખો એટલે તરત જ પાછું H પરમાણુને પણ બેલેન્સ કરવું પડશે. H પરમાણુને સંતુલિત કરવા પડે. કેમ? તો કે જેવા તમે અહીંયા H2O મૂકશો, ઓકે, તો હાઇડ્રોજન કેટલા થયા? 4, અને પેલી બાજુ 2 છે. એટલે તમારે ટ્વાઇસ H પ્લસ આ બાજુ મૂકવા પડે. એટલે H2O2 છે પ્લસ, અને હવે આને સીધું જ ટ્વાઇસ H2O લખી નાખું તો કોઈ વાંધો નથી. પણ મારે અહીંયા આગળ 4H છે, અહીંયા 2 છે, એટલે ટ્વાઇસ H પ્લસ ને ઉમેરો કરવો પડે. ઓકે, છે એમને જ આની નિશાનીમાં હું બ્લેક પેનથી પ્લસ લખું. એટલે ઓક્સિજનનું પણ બેલેન્સ થઈ ગયું, હાઇડ્રોજનનું પણ બેલેન્સ તૈયાર થયેલું છે. ત્યાં સુધી પહોંચી ગયા. હવે વાત આવી કે બંને અર્ધ પ્રક્રિયાઓનો વીજભાર તમારે બેલેન્સ કરવો પડે. વીજભારને જ્યારે તમે બેલેન્સ કરવાના છો, જેમ જેમ તમારું પદ પૂરું થાય, બ્લોક કરો કે પદ નંબર 3માં કશું નથી, પદ નંબર 4માં તમે આ ટાઈપની ઘટના કરી છે. અને પદ નંબર 5 જ્યારે તમે જશો તો એમાં શું પરિસ્થિતિ થઈ કે ભાઈ પદ નંબર 5માં વીજભારની દ્રષ્ટિએ Fe+2 છે અને Fe+3 છે. એટલે મારે સૌથી પહેલા Fe+2 માંથી Fe3+ મૂકેલું છે. આ પહેલું સમીકરણ. ઓકે, અને બીજા સમીકરણમાં આપણે લખીએ કે ભાઈ H2O2 પ્લસ ટ્વાઇસ H પ્લસ છે. આપણે ક્યુ મૂકી દઈએ હવે એમાં તો, અને એમાંથી જે છે ટ્વાઇસ H2O. હવે તમને થોડોક અંદાજ આવી ગયેલો છે. ચોથી સ્થિતિ મેં લખી છે. તો પહેલું જે છે, પહેલું એમાં Fe+2 છે ને Fe+3 છે. તો અહીંયા +2 વીજભાર રાખવો હોય તો મારે અહીંયા 1 ઇલેક્ટ્રોન લખું, તો ત્યાં તમારી પાસે +2 બની ગયું. નીચે જાઓ તો આ બાજુ તો 0 છે, ત્યારે આમાં +2 થશે. એટલે તમારે આમાં 2 ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવો પડે. જો 2 ઇલેક્ટ્રોનનો ઉમેરો કરી દીધો તો આ બંને અર્ધ પ્રક્રિયામાં વીજભારને સંતુલિત થયેલું કહેવાય. અને સાથે સાથે હવે જ્યારે તમે લખાણ આપો તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને તમારે ઇલેક્ટ્રોનને સમાન કરવા માટે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 2 વડે ગુણવા પડે, અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને માત્ર 1 જ વડે ગુણાકાર થયો. એટલે કોઈ ગુણાકારની જરૂરિયાત નથી. આ તમારું સ્ટેટમેન્ટ આવી ગયું. તો એના પ્રમાણે ફરી પાછું તમે સમીકરણ લખશો તો પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ Fe ને 2 વડે ગુણાકાર એટલે ટ્વાઇસ Fe+2 લખો, gives ટ્વાઇસ Fe3+ લખીએ અને +2 ઇલેક્ટ્રોન્સ. રેડી? એટલે અને બીજું જે છે એમને પહેલા આપી દો કે ભાઈ H2O2 એક ક્યુ ટ્વાઇસ H+ છે, ટ્વાઇસ ઇલેક્ટ્રોન્સ છે અને ટ્વાઇસ H2O છે. એટલે ફાઇનલ જે સમીકરણ છે એને હવે એ લખું, ઓક્સિડેશન હાફ રિએક્શન છે અને રિડક્શન હાફ રિએક્શન આપણે આપી દીધી. અને તમારું પદ નંબર 6 છેલ્લું સરવાળો કરશો અને બંને બાજુ વીજભારની પણ ચકાસણી કરવાની છો. તો સરવાળા માટે
કહ્યું છે એ પ્રમાણે આમાં તો H2O છે નહીં, પણ અહીંયા H પ્લસ છે, ત્યાં પણ H પ્લસની કોઈ નિશાની છે નહીં. માત્ર ને માત્ર તમારી પાસે 2 ઇલેક્ટ્રોન સામસામી કેન્સલ થઈ જવાના છે. તો આપી દો ફાઇનલ સમીકરણ તમારું. કેવી પરિસ્થિતિ થવાની છે? તો કે ટ્વાઇસ Fe પ્લસ 2 છે પ્લસ H2O2 છે પ્લસ ટ્વાઇસ H પ્લસ છે. 2 ઇલેક્ટ્રોન આપણે સામસામી કેન્સલ કરી નાખીએ છીએ, 2 ઇલેક્ટ્રોન. અને આ બાજુએ તમારી પાસે ટ્વાઇસ Fe3 પ્લસ છે, ટ્વાઇસ Fe3 પ્લસ અને ટ્વાઇસ H2O. હવે આ જે સમીકરણ છે એ જોઈ તમને અંદાજ આવી જ ગયો કે ભાઈ આને હું બ્લોક કરી દઉં છું. જુઓ, અને વીજભાર તમે ચેક કરી લો. ફરી પાછું અહીંયા પદ નંબર 6 ને આપણે અલગ પાડી દીધું. તો વીજભારની દ્રષ્ટિએ લખાણ આપી દો. તો આમાં તમારે +2 પણ સંખ્યા 2 એટલે +4 થશે. H2O2 કશું જ નથી એટલે 0 થશે. આ +1 સંખ્યા 2 એટલે +2 થશે. તો ડાબી બાજુ તમારો વીજભાર કેટલો થયો? +6. અને +3 સંખ્યા 2 +6 થશે. 0 સંખ્યા 2 0 થશે. તો ઇક્વલ ટુ +6 તમારી પાસે આવી ગયું. બંને બાજુ વીજભાર સમાન થઈ ગયેલો છે અને પરમાણુ તો ઓલરેડી છે જ, તે કરો છે. Fe2 છે તો એ પણ Fe2 છે. હાઇડ્રોજન 2 ને 2 4 છે તો 2 દુ 4 છે. ઓક્સિજન 2 ઓપ્શન 2. તો એ પરમાણુ પણ બેલેન્સ જ છે, કોઈ તકલીફ નથી એની અંદર. એટલે હું માનું ત્યાં સુધી આ 2 જ સમીકરણ હું તમને 2 સેમ્પલ આપવાનો છું. જે પહેલી પદ્ધતિ તમને આપી મેં એમાં એકમાં તમને ડિટેલમાં લખાણ કરીને આપી દીધું. આ રેડી. અને બીજું જે સમીકરણ તમને આપેલું છે એની અંદર ખાલી સોપાનના પાર્ટ પાડતા ગયા, જે પ્રોસેસ કરી છે એ તમે લખતા ગયા છો. અને છેલ્લે તમે જુઓ તો જવાબ આવી જશે. અને તમને સ્વપ્રયત્ન માટે મેં કહ્યું એ પ્રમાણે સ્વાધ્યાયનું એક સમીકરણ તો છે જ આ જ પ્રશ્નનું, અને કોયડાવાળું પણ છે. એટલે 4 સમીકરણ તમારી પાસે આવી ગયા. રેડી. અને ઓક્સિડેશન આંકની મદદથી જે બીજી પદ્ધતિ છે એ જ્યારે તમે શોધશો એ રીતે બેલેન્સ કરવાનું, તો આ જ 4 સમીકરણ તમે ફરીવાર એ રીતથી પણ સંતુલિત કરી શકવાના છો. બરાબર. 4 સમીકરણ પહેલી પદ્ધતિ, એ જ 4 સમીકરણ બીજી પદ્ધતિથી થઈ ગયા. કે પરીક્ષક તો એક જ સમીકરણ કોઈ પણ રીતે પૂછે એવું જરૂરી નથી કે આ તમને બરાબર પ્રક્રિયામાં આપેલું છે ને એ પરીક્ષકને મૂળ થાય કે મારે ઓક્સિડેશન આંકથી પૂછવું છે તો એ તમારે ઓક્સિડેશન આંકથી કરવું પડે. એટલે ઇન શોર્ટ એક જ સમીકરણ બંને પદ્ધતિથી તમને આવડતું હોવું જોઈએ. રેડી. આ વાત આવી તમારી પાસે એસિડિક માધ્યમની. નેક્સ્ટમાં તમે જે શીખવાનો છે બેઝિક માધ્યમ માટે જવાના છો. ફર્મો તો તમારા બ્લુ કલરનો એઝ ઇટ ઇઝ રહેવાનો છે, એમાં કોઈ ફેરબદલી નથી. ઓકે, એ લખાણ એઝ ઇટ ઇઝ છે. પણ બેઝિક મીડિયમના જે સમીકરણ મૂકશે એમાં થોડીક માથાકૂટ છે, થોડીક, પણ હેવી ના કહેવાય. સરવાળે જે તમને લાસ્ટ ટાઈમ મેં નિયમો સમજાવેલા એમાં જ તમારે કામ કરવાનું છે. ઓકે, એટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ ટાઈમ ફરી પાછા બીજા 2 સમીકરણ આપણે મૂકીશું બેઝિક માધ્યમ માટે. અને જ્યારે બીજી પદ્ધતિ તમે શીખશો ત્યારે પાછા નવા સમીકરણ મૂકીશું. એટલે ઓફિશિયલી તમારી પાસે ટેક્સ્ટ બુકના ગમે તે રીતે આવી જવાના છે. ઓકે, આવજો, બાય.